કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા કેન્દ્રીય વિદ્યાલયની શાળામાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત હાલમાં બાલવાટિકા 1, બાલવાટિકા 3 અને ધોરણ 1માં શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રવેશ માટે ઓનલાઈન આવેદન શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદ્યાલયની શાળામાં બાલવાટિકા અને ક્લાસ 1ના એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 7 માર્ચ 2025થી શરૂ થઈ ચૂક્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે બાલવાટિકા 1માં પ્રવેશ મેળવવા માટે બાળકની જન્મ તારીખ 1 એપ્રિલ 2021થી લઈ અને 1 એપ્રિલ 2022 સુધી હોવી જોઈએ, જ્યારે કે બાલવાટિકા 3 માટે બાળકની જન્મ તારીખ 1 એપ્રિલ 2019થી લઈ અને 1 એપ્રિલ 2020 સુધી હોવી જોઈએ. કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં બાલવાટિકા 1 અને બાલવાટિકા 3માં એડમિશન લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તેના માટેની એક સ્પેશિયલ ડેડિકેટેડ વેબસાઇટ છે balvatika.kvs.gov.in. તેના પર જ અરજી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે બાળકની જન્મ તારીખ 1 એપ્રિલ 2017થી લઈ અને 1 એપ્રિલ 2019 સુધી હોવી જોઈએ. જો બાળક સંભાળની જરૂરિયાતવાળું હોય અથવા તો ડિફરન્ટલી એબલ્ડ હોય તો બાળકની જન્મ તારીખ 1 એપ્રિલ 2015થી લઈ અને 1 એપ્રિલ 2019 સુધીની હોવી જોઈએ. કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છે અને તેના માટેની એક ડેડિકેટેડ વેબસાઇટ છે kvsonlineadmission.kvs.gov.in પર જ તમારે અરજી કરવાની રહેશે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની ગુજરાતની શાળાઓનું લિસ્ટ આ મુજબ છે. બાલવાટિકા 1, બાલવાટિકા 3 અને ક્લાસ 1 માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ 2025ના રાતના 10 વાગ્યા સુધી છે. ત્યારબાદ પ્રથમ પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે 25 માર્ચ 2025ના ક્લાસ 1 માટે અને 26 માર્ચ 2025ના બાલવાટિકા માટે. જો તેમાં શાળાઓમાં સીટો હજી ખાલી હશે તો તેના માટે બીજું પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે 2 એપ્રિલ 2025 અને ત્યારબાદ પણ જો હજી શાળાઓમાં સીટો ખાલી રહેશે તો ત્રીજું પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે 7 એપ્રિલ 2025ના રોજ. કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં પણ RTEનો કોટા હોય છે અને તેના માટે અલગથી ફોર્મ ભરવાનું નથી, પરંતુ રેગ્યુલર એડમિશનના ફોર્મ સમયે જે પણ શાળા તમારા ઘરથી 5 કિલોમીટરથી ઓછા ડિસ્ટન્સમાં હશે તો તમારે <5 કિલોમીટર ડિસ્ટન્સ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક RTE તમને એપ્લાય થઈ જશે. જેટલી ઓનલાઈન અરજીઓ આવી હશે તેનું શોર્ટલિસ્ટ થઈ અને સૌથી પહેલાં RTEનો કોટા પૂરો કરવામાં આવશે. ત્યારબાદ સર્વિસ પ્રાયોરિટી કેટેગરીને બીજું પ્રાધાન્ય આપવામાં આવશે. આ બંને સીટો ભરાઈ ગયા પછી જે રિઝર્વેશન કોટા હશે તેમને પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ કારણસર ઓનલાઈન અરજીના માધ્યમથી RTEનો કોટા અને રિઝર્વેશનનો કોટા એટલે કે SC, ST અને OBCનો કોટાની સીટો ભરાશે નહીં તો 8 એપ્રિલ 2025થી લઈ અને 14 એપ્રિલ 2025 સુધી ઓફલાઈન અરજીઓ પણ સ્વીકારવામાં આવશે, એટલે કે તમામ શાળાઓમાં રૂબરૂ જઈને તમે અરજી કરી શકશો. બાલવાટિકા 2માં એડમિશન લેવું હોય અથવા તો ધોરણ 1 અને ધોરણ 11ને મૂકીને તમામ ધોરણમાં એડમિશન લેવાની પ્રક્રિયા ઓફલાઈન છે અને તેના માટે તમારે 2 એપ્રિલ 2025થી 11 એપ્રિલ 2025 સુધી શાળાએ જઈ અને ઓફલાઈન માધ્યમથી પ્રવેશનું ફોર્મ ભરવાનું રહેશે. KVSનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે ફક્ત 2 ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના છે. એક તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર અને બીજું બાળકનો હાલનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. બાકીના તમામ ડોક્યુમેન્ટ અને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરીનું પ્રમાણપત્ર તમારે એડમિશન મળે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે.